સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। આજે આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશેની ચર્ચા કરવાના છીએ। હવે કુંવરબાઈનું મામેરું યોજના છે એ એસસી કેટેગરી માટે અને ઓબીસી, એનટીડીએનટી અને જે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે એમના માટેના ડોક્યુમેન્ટની જે જરૂરિયાત છે અલગ અલગ પડતી હોય છે। બાકી જે મળવાપાત્ર જે રકમ છે 12,000 રૂપિયા એ બંને માટે સેમ જ હોય છે, બરાબર। તો તે વિશેની સંપૂર્ણ માહિતી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, શું શું આપણે એની શરતો અને નિયમો છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો વિડીયોને શરૂ કરીએ। સૌથી પહેલાં તો તમારે સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ એના પર આવવાનું રહેશે। ત્યારબાદ આવ્યા બાદ તમે જો જનરલ ઓબીસી, એનટીડીએનટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો ડાયરેક્ટર ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર પર ક્લિક કરીશું આપણે। ત્યારબાદ અહીંયા જે યોજનાઓ છે બરાબર એનું આખું લિસ્ટ આવી જશે। લિસ્ટ આવ્યા બાદ આપણે કુંવરબાઈનું જે મામેરું જે યોજના છે તમે જોઈશો તો અહીંયાથી 5મા નંબરે તમને આપેલી છે એના પર ક્લિક કરીશું આપણે। ક્લિક કરીશું એટલે તે યોજનાનો હેતુ, યોજનાના નિયમો અને શરતો, સહાયનું ધોરણ શું છે એની સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળશે, બરાબર। તો આપણે જોઈ લઈએ। તો જે યોજના છે એને પાત્રતાના માપદંડ શું છે, તો જે આ યોજનાની અંદર લાભ લેવા માંગે છે તેની આવક મર્યાદાનું ધોરણ છે એ 6 લાખ કરતાં ઓછું હોવું જોઈએ। યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓ સુધી જ લગ્ન પ્રસંગે આપવામાં આવે છે। તમારે 2 દીકરીઓ હશે ત્યાં જ સુધી જ આ લાભ મળવાપાત્ર થશે, બરાબર। 2 થી વધારે દીકરીઓ હશે તો તમને લાભ મળવાપાત્ર થશે નહીં। સહાયનું ધોરણ કેવી રીતે નક્કી કરવામાં આવે છે એ જોઈએ। તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેમજ આર્થિક રીતે પછાત વર્ગના કન્યાઓના લગ્ન પ્રસંગના ખર્ચામાં મદદરૂપ થવા માટે તારીખ 1/4/2021 થી પછી લગ્ન કરનાર કન્યાઓને સુધારેલા દર મુજબ 12,000 રૂપિયા સહાય મળે છે। તે જ રીતે આ તારીખ પહેલા જે લગ્ન કરેલું છે અને એ જો ફોર્મ ભરે છે તો એને રૂપિયા 10,000ની સહાય આપવામાં આવે છે। એટલે કે 1/4/2021 પછી જેના મેરેજ થયા છે અને એ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તેને 12,000 રૂપિયા સહાય મળશે। અને એ તારીખ પહેલા જેના લગ્ન થઈ ગયા છે બરાબર તો એને 10,000 રૂપિયા સહાય મળવાપાત્ર થશે। યોજનાની અંદર જે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે એ જોઈ લઈએ। તો કન્યાનું આધાર કાર્ડ જોઈશે, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો જોઈશે, લગ્ન નોંધણી પ્રમાણપત્ર જોઈશે અને કન્યાની બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેકની એક કોપી જોઈશે। તે ઉપરાંત કન્યા જે વર છે એનું આધાર કાર્ડની જરૂર પડશે, બરાબર। કન્યાના પિતાના આધાર કાર્ડની જરૂર પડશે, બરાબર। આ એક એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ છે જે આની અંદર આપેલા નથી એની પણ જરૂર પડશે। તે જ રીતે જે એસસી કેટેગરીમાં આવે છે બરાબર, એની અંદર અહીંયા જે એસસી માટેનો ઓપ્શન છે આપણે ડાયરેક્ટ શેડ્યુલ કાસ્ટ માટે, તો એની અંદર જોઈ લઈએ। યોજનાનું જે ધોરણ છે એ બધું સેમ જ છે, બરાબર, પરંતુ જે ડોક્યુમેન્ટ છે એની અંદર થોડો ફેરફાર કરેલ છે। તો અહીંયા જોઈશું આપણે કુંવરબાઈનું મામેરું એના પર ક્લિક કરીશું। એની અંદર જોશો તમે તો અનુસૂચિત જાતિના પુખ્ત વયની 2 કન્યાઓના લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરા યોજનાની તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને 12,000 અને તે પહેલા જો લગ્ન કરેલું હશે તો 10,000। સેમ ટુ સેમ જે ઓબીસી, એનટીડીએનટી અને ઈડબ્લ્યુએસ માટે જે હતું એ સેમ ટુ સેમ જ છે। જે નિયમો અને શરતો છે એ જાણી લઈએ। તો આ યોજનાનો લાભ છે એ અનુસૂચિત જાતિની જે વ્યક્તિઓ છે એને જ મળવાપાત્ર થશે। આ યોજનાની આવક મર્યાદા જે છે એ 6 લાખ રૂપિયા નિયત કરવામાં આવી છે ગ્રામ્ય અને શહેરી માટે। કુટુંબમાં ટોટલ 2 પુખ્ત વયની કન્યાઓ હશે ત્યાં સુધી આ લાભ મળવાપાત્ર થશે। કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા 21 વર્ષ હોવી ફરજિયાત છે। લગ્નના 2 વર્ષની અંદર સહાય માટેનો અરજી કરવાની રહેશે। આ યોજના તમે લાભ લેવા માંગો છો તો 2021 એટલે 2 વર્ષની અંદર તમારી આ યોજનાનો લાભ લઈ લેવાનો રહેશે। પછી એક બીજી યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજના સહાયપાત્ર થશે। આ યોજનાનો જો તમે લાભ લીધો હશે તો પણ આ યોજનાનો લાભ કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ મળવાપાત્ર થશે। સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થીને કન્યા 7 ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજના તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો બંને યોજનાઓ હેઠળ લાભ મળવાપાત્ર રહેશે। જે 7 ફેરા સમૂહ લગ્નનો એ વિડીયો છે એ આપણે અલગથી અપલોડ કરેલો છે। તમે ઉપર આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને એની લિંક જોવા મળશે। એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી પણ જોઈ શકો છો।
રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ છે કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાના જાતિનો દાખલો, પછી યુવકના જાતિનો દાખલો, જે વર છે એનો જાતિનો દાખલો, રહેઠાણના પુરાવાની અંદર વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ બી એક ચાલશે. કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, મેરેજ સર્ટિફિકેટ જોઈશે, લગ્ન નોંધણી સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ છે એ રજૂ કરવાનું રહેશે, બેંક પાસબુક જોઈશે, પછી સેલ્ફ ડિક્લેરેશન જોઈશે, અને જેઓ પિતા હયાત ના હોય તો એમનો મરણનો દાખલો જરૂર પડશે. બરાબર. એસસી કેટેગરીમાં આવતા હોય એને આટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. તે જ રીતે જે ઓબીસી, એનટીડીએનટી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે એની ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરી લીધી છે. તો જે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે લાભ લઈ શકે છે. ટોટલ 12,000 રૂપિયા સહાય મળવાપાત્ર છે. બરાબર. તો જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે. થેન્ક યુ.